સમાચારો પર નજર કરીએ સુપરફાસ્ટ અંદાજમાં। તો જમ્મુ કાશ્મીરમાં પ્રથમ તબક્કા માટે મતદાન 7 જિલ્લાની 24 બેઠક માટે 219 ઉમેદવારોનું ભાવિ થશે ઈવીએમમાં સીલ। જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ પછી યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત। પ્રથમ તબક્કામાં કાશ્મીરની 16 બેઠક અને જમ્મુની 8 બેઠક માટે મતદાન। દક્ષિણ કાશ્મીરના 4 જિલ્લાઓ પુલવામા, શોપિયા, અનંતનાગ અને કુલગામમાં મતદાન। જમ્મુમાં 3 દુર્ગમ પહાડી જિલ્લાઓમાં જેમાં ડોડા, કિશ્તવાડ અને રામબનમાં મતદાન। વિસ્થાપિત કાશ્મીરી પંડિતો માટે દિલ્હી, જમ્મુ અને ઉધમપુરમાં વિશેષ મતદાન કેન્દ્ર બનાવાયા। દિલ્હીમાં 4, જમ્મુમાં 19 અને ઉધમપુરમાં 1 વિશેષ મતદાન કેન્દ્ર પર મતદાનનું આયોજન। જમ્મુ કાશ્મીરમાં 10 વર્ષ બાદ જમ્મુ કાશ્મીરમાં લોકશાહીનો મહાપર્વ। વહેલી સવારથી પોલિંગ બૂથની બહાર લાંબી કતારો। પ્રથમ તબક્કાના મતદાન માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। પ્રથમ તબક્કામાં 23.27 લાખ મતદારો 219 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં સીલ કરશે। કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રથમ તબક્કાનું મતદાન। ભાજપ, પીડીપી, નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ જેવા મુખ્ય પક્ષો વચ્ચે ટક્કર। બેટ દ્વારકામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધ, હાઈકોર્ટમાં પહોંચ્યો બેટ દ્વારકામાં પ્લાસ્ટિક પર પ્રતિબંધનો મુદ્દો। ઓખા નગરપાલિકાની હાઈકોર્ટે ઝાટકડી કાઢતા કહ્યું બેટ દ્વારકા ટાપુ કરતાં વધુ ડમ્પિંગ સાઇટ બન્યું છે। અમદાવાદમાં પ્લાસ્ટિક બોટલ રિડ્યુસ કરવાની ઝુંબેશ ગાયબ। બોટલ રિડ્યુસ કરવાના મશીન ધૂળ ખાતા નજરે પડ્યા। વસ્ત્રાપુર લેક પાસે લાગેલા મશીન બંધ હાલતમાં। તો રાજકોટ શહેરમાં રોગચાળો વકર્યો। મિશ્ર ઋતુની અસરથી વાયરલ અને મચ્છરજન્ય બીમારીના કેસોમાં વધારો થયો। સામાન્ય બીમારીના 2243 કેસ, શરદી ઉધરસના 1239 કેસ નોંધાયા। ડેન્ગ્યુના 29, ટાઇફોઇડના 5 અને મેલેરિયાના 2 કેસ નોંધાયા। સુરતમાં રેલવે પર પથ્થરમારાની ખોટી અફવા। સુરત રેલવે પોલીસે સમગ્ર ઘટનાને અફવા ગણાવી। રેલવે પોલીસે એક્સ પર પોસ્ટ કરનારની કરી ધરપકડ। ટ્રેનમાં રહેલા સની ચૌધરી નામના શખ્સે કરી હતી પોસ્ટ। સુરતમાં પડતર માંગને લઈને ફાયર જવાનો નારાજ। પડતર માંગ પૂરી કરવા રજૂઆત કરાઈ। 14 દિવસમાં ઉકેલ લાવવા કરી રજૂઆત। ઉકેલ નહીં આવે તો ધરણાની ચીમકી ઉચ્ચારી। અમરેલીમાં યુવકનો શંકાસ્પદ મૃતદેહ મળ્યો। રાજુલાના ચૌતરા ગામની વાડીમાંથી મળ્યો મૃતદેહ। પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો। હત્યા કે આત્મહત્યા તે દિશામાં તપાસ શરૂ। અંબાજીમાં ભાદરવી મેળાનો આજે અંતિમ દિવસ। મંદિરમાં ભક્તોનું ઘોડાપુર। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પહોંચશે અંબાજી। રેન્જ આઈજી ચિરાગ કોરડિયા પણ અંબાજી પહોંચશે। પોલીસ ધ્વજા ચડાવી ભાદરવી મહાકુંભનું કરશે સમાપન। અંબાજી ભાદરવી પૂનમના મેળાનો આજે અંતિમ દિવસ। સિદ્ધપુરનો 41 વર્ષ જૂનો જય અંબે સંઘ અંબાજી પહોંચ્યો। 1 ચાંદીની અને 2 ફૂલોની ગરબીઓ સાથે ભક્તો અંબાજી પહોંચ્યા। વડોદરામાં ભાજપના આગેવાનો ફરી ચર્ચામાં। નેતાઓ લાઈફ જેકેટ વિના ઉતરા તળાવમાં। શ્રીજીના વિસર્જન માટે જીવને જોખમમાં મૂક્યા। સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય કેયુ રોકડિયા, પૂર્વ મેયર, પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ તરાપામાં બેસ્યા। વડોદરામાં શાંતિપૂર્ણ માહોલમાં ગણેશ વિસર્જન પૂર્ણ। વિસર્જનના આકાશી દ્રશ્યો સામે આવ્યા। પોલીસ વિભાગ દ્વારા નાઇટ વિઝન ડ્રોનની મદદથી નજર રખાઈ હતી। સુરતમાં શાંતિપૂર્ણ માહોલમાં વિસર્જન પૂર્ણ થયું। શહેરમાં કુલ 63,362 પ્રતિમાઓનું વિસર્જન કરાયું। સુરત મહાનગરપાલિકા અને પોલીસની પ્રશંસનીય કામગીરી। રાજ્યમાંથી ચોમાસું ધીરે ધીરે લેશે વિદાય। રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું। 7 દિવસ સામાન્ય વરસાદી ઝાપટાની શક્યતા। ભેજવાળા વાતાવરણના લીધે સામાન્ય વરસાદી ઝાપટા। રાજ્યવાસીઓએ ઉકળાટ સહન કરવો પડી શકે। તો સરદાર સરોવર ડેમની સપાટી 137.54 મીટરે પહોંચી। ડેમ સંપૂર્ણપણે ભરાવાથી માત્ર 1.14 મીટર બાકી। ઉપરવાસમાંથી પાણીની આવક થતાં ડેમના 5 દરવાજા 1.40 મીટર ખોલાયા।